તો આજે આરબીએલ બેંકનો સ્ટોક ફોકસમાં છે। અહીંયા આજે પરિણામો બાદ મોટો ઘટાડો આવ્યો છે। વેલ અહીંયા જો તમે નંબર્સ પર જોઈ લઈએ તો એનઆઈઆઈ 5% જેટલી વધી છે, અધર ઇન્કમ 2% જેટલી ઘટી છે, પ્રોફિટની અંદર એક સારો ઉછાળો વાર્ષિક ધોરણે આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ છે એની અંદર અહીંયા અનુમાન કરતાં ઓછો રહેતો જોવા મળ્યો છે અને ઘટાડો આવ્યો છે। જ્યારે તમે ખાસ કરીને કમ્પેરેટિવ વાત કરો છો ત્યારે એને લઈને થોડીક ચિંતા છે। આ ઉપરાંત અહીંયાથી જો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન તો ખાસા એવા વધતા દેખાયા છે। ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર ગયા ક્વાર્ટરમાં 4.51% હતા, તે આ ક્વાર્ટરમાં 4.63% પર રહેતા જોવા મળ્યા છે, પરંતુ ખાસ કરીને જે ક્રેડિટ કોસ્ટ છે એની અંદર એક મોટો વધારો જોવા મળ્યો છે। 2.05%થી વધીને 2.5% પર ક્રેડિટ કોસ્ટ પહોંચતી જોવા મળી છે। હવે બે ત્રણ વસ્તુ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યાં ઊંચી ક્રેડિટ કોસ્ટ છે એને લઈને ખાસ કરીને નફાની અંદર આપણને એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ પોર્ટફોલિયોમાં હજી પણ થોડોક સ્ટ્રેસ છે અને લોન ગ્રોથ જે ઇન્ડસ્ટ્રી છે એના કરતાં આપણને ઓછો જોવા મળી રહ્યો છે અને આ બધા કારણોને લઈને આજે આરબીએલ બેંક પરિણામ બાદ તમને એક મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે।